હા હવે તડકા ઉભા રહ્યા બાજુ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં મોજમાં ધરવાનું બાકી ઠાકર કરે ઠીક. બરાબર. કાલનો વ્લોગ જ્યાં પૂરો કર્યો તો ત્યાં જ આ વ્લોગ ચાલુ કરી રહ્યો છું. જો આપણો એવોકાડો ટોસ્ટ તને રેડી અને હા મેં તારક મહેતા ચાલુ થવા માટે રેડી છે. તો ખાઈ લઈએ. ધૂલો આવે આપણને લેવા એની પહેલાં. બરાબર. અને આજે મેં બનાવ્યું એક બે ડીશ ધોવાની ધોઈ નાખશું. ભાઈ નીકળીએ જોબ માટે. હાલો ગાઈઝ, આવી ગયા આપણો ધૂલો. જઈએ રેસ્ટોરન્ટ બાજુ. પેલા મોજ મોજ તો આજે પ્રોગ્રામ કરી નાખો હે. હાલો ગાઈઝ, પહોંચી ગયા છીએ અમે બે. કરીએ કામ ચાલુ. અને બહુ દિવસો પછી પ્લસમાં ટેમ્પરેચરે મસ્ત વેધર. આમ જુઓ તમે, સારું એવું બરફ હારો ઓગળવા માંડ્યો है. अब शुरू. कैसी है? बढ़िया मत आप बताओ. मैं बढ़िया यार. रुक जा, मैं लेके आया 10 भाई ये बाकी है भाई. ના ભાઈ માં બાકી જ ક્લોઝિંગ. બે જ જણાય અમે. नहीं भाई बेन बाकी है. यार तो मुझे लगा कि कभी नहीं लगा देंगे. तूने कैसे लगाया? ऐसे ही लगाया. हाँ सबके लिए. तू जा उधर पहले. मेरे को मत रंगना. मेरी क्लोजिंग बाकी. मैं अकेला रही भाई नहीं आने वाले. मेरे को बाद में रंग देना क्लोजिंग को. वो है ना इधर छुपी है. मैंने भाई इधर बाकी है. इधर कोई छुपा हुआ है? हाँ छुपा हुआ था वो जो जिसको लगा रहे थे. मैंने बोला भाई इधर बाकी है. तो मैं क्यों ब्रो. रंग बरसे भीगा. गाइस कोई रंगे को और कितना रंग सकता है. ऑरेंज कलर का और अभी तेरी दांत ऑरेंज हो गए. यार नीले करने चाहिए थे यार. गरम पानी में गाइस अभी रवि भैया इधर आएंगे. मेरे पॉकेट में नीला रंग पड़ा. यार किसी के पास नीला रंग नहीं है? नीला रंग लेके आओ यार. ओ भाई कैसा लग रहा है कलर आपको? मंगाई हुआ गाइस हजी नवो. कलर चाहिए. ओह माय गॉड, पहचाने नहीं जा रहे हो भैया. यार इधर आओ, इधर आओ. ये एक मिनट ये ब्लू की कमी है यार. बस हाँ भले तो इधर है. नहीं.
गरम पानी लेके आना, गरम पानी की बकेट लेके आना। सुन ना, पानी लेने गए हैं। किथे गए? ओ देखता। हाय 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 हाय। ગાઈઝ આ જો હાલ અમારો આજનો આ પ્લાનિંગની વાત કરતો હતો બપોર તમને હું હજી અડધા તો હે ને ગવો તો આ બધા પ્લાન બનાવીને આવ્યા હતા કે હે ને રવિને હે ને બધા 10 જણા થઈને ભેગા થઈને લેવું તા તો 10 જણા આવ્યા અડધા તો ભાગી ગયા ના પ્લેયર આમ જો એક ગવો તો ગાડી લઈને ભાગી ગયો આ જો અહીંયા એક લેની તો 1 કિલોમીટર આગો ભાગી ગયો હું અહીંયા દોડ્યો ને તો હજી નથી જડતો અડધી કલાક થઈ આ જો ને કા फोन करना झपट આ જો બે ઠંકરાઈ ગયા લેની ની રાજ આ આવ્યો લેની ની डोल है, खाली डोल है। આ લેની ને આ રહ્યો જો लेने जा हाल हाल આ ઉભો જો ભાગીને આવ્યો તો બરાબર હે હવે ગાળા ગાડી કરે હે પણ હે ને મેં હે ને બધું પાણી ફેંકી દીધું હે પાણીના લીધે હે ને ભાગ્યો તો પણ જો પાણી બધું ફેંકી દીધું હે મેં પણ બધાને બહુ ઉડાડ્યા હો આ લેની ની આ કાંઈ નથી આમાં સાચી આવું હાલું बाय गाइस बाय हैप्पी होली। યાર આપણે ફોટો લેવાનો હતો हाँ यार फोटो ले लो। હા જો ગાડી આપણને જે મૂકવા આવી હતી ને એ વહી ગઈ છે આપણે કંઈક પહેર્યું છે જુઓ તમે હમણાં લાઈટ ચાલુ થાય ને ઓટોમેટિક વાળી ના થઈ યાર ના કર બતાવો અમે કોથરી પહેરી આમ જો જો ગેજીસ તમને પહેલાં નહીં દેખાતું હોય અંધારામાં બારે હતો ત્યારે હવે બારીઓ 0.5માં કરું હવે દેખાય એમ જો આખે આખો આ પહેરીને આવ્યો તો કોથરી મોટી આ બધા એક ગાડી જે વહી ગઈ હતી ને અમારા ઘરવાળા બધા ગવો અને કોણ હતું બીજું ખબર નહીં જે હતા એ બધા આવી ગયા હતા એ બધાને એમ કે હે ને 10 જણા ભેગા થઈને આવી મને શું કીધું ખબર મારો એવો પ્લાન હતો કે શું કે ઘરે જઈને બધાને રંગવું બધાને તો નહીં પણ લેનીને રંગવાની ઈચ્છા હતી લેનીને ત્યારે સામેથી ફોન આવી ગયો મને કે ક્યારે આવે છે એમ મેં કીધું 11 વાગે નીકળીશ તો એ કે હું જાઉં હોય કે મેં કીધું મેં પછી મનમાં પ્લાન બનાવ્યો મેં કીધું લેનીને જઈને રંગીશ ધૂલો કલર લઈ આવ્યો હતો બરાબર રેસ્ટોરન્ટે તો હોળીનો પ્લાન હતો જ ત્યાં એટલે કલર લઈ આવ્યો હતો ધૂલો એટલે હે ને રમવાના હતા રેસ્ટોરન્ટે તો પણ હે ને અમારે વહેલું નીકળવાનો પ્રોબ્લેમ એ હતો તો લેનીનો ફોન આવ્યો મને કે તો હું નીકળું મેં કીધું ના નીકળતો નહીં હું 11:05 પહોંચી જઈશ એમ 11:05 તો ના પહોંચી ગયા હું 11:10-15 જ પહોંચ્યા પણ તો એ 5-10 મિનિટ મોડું સ્કીમ તો હાલે થોડી ઘણી એ ઓમે સ્કીમર જ છે તો આપણે એક સ્કીમ દઈ દીધું કાંઈ વાંધો નથી હા તો મેં કીધું કે આવું એમ તો પછી એનો 11:15 ફોન આવ્યો કે નીકળો કે નહીં મેં કીધું હું 11:05 પહોંચી જઈશ ભાઈ તું જા રહો તો મને કહે કે હું હે ને નીકળો તો ડીક્યુ આઈસ્ક્રીમ લેવા તો કે તને લેતો જાઉં મેં કીધું આવ તો અહીંયા રંગી નાખશું મેં કીધું બેક ડોરે આવજે તું તો ભાઈ બોલાવ્યો ત્યાં તો બેક ડોરે હું ગયો ને હું એક જણાને બહાર બોલાવીને રંગવાનું ચાલુ કરતો હતો રેસ્ટોરન્ટ એકને બોલાવીને એમ કે અંદર તો રેસ્ટોરન્ટ ખરાબ થાય એ સાફ કરવું પડે એટલે હે ને બહાર જ બોલાવીને ને રમતા હતા તા તો ઓલા આવ્યા 2 ગાડીઓ અને મને એમ કે એકલો લેનીઓ ખાલી લેવા આવે વધીને પ્રિય આવી છે એમ લેનીને અને ભરશું તા તો 2 ગાડીને ચારે બાજુ જ નીકળ્યા બધા કલર લઈને અને મને પ્લાન એવો બનાવીને આવ્યો હતા કે બધા ભેગા થઈને રવિને લેવું ટાર્ગેટ કરશું તા તો હું એકલો નહીં બધાય ભૈરા એકબીજાને માર્યા रवि नहीं ऐसा नहीं इतना नहीं होता रवि ठंडी बहुत है હું અંદરથી મને ઓલાને શું કહે ગવાના આંખમાં કલર વયો ગયો ને તો મને કહે કે પાણી લઈ આવ અંદરથી એમ હું 2 ડોલ પાણી લઈ આવ્યો એક ગવા હાટું ને એક બાકી બધાને ઉડાડવા તો ગવાની દઈ દીધી પછી
બીજી બધાને ડબલું ને બકેટ બે લઈને આવ્યો હતો, બધાને ઉડાડ્યા. લેનીનો તો છે ને 1 કિલોમીટર આગો ભાગી ગયો. ફોન કર્યો ને તે કે એ હા આમ ન હોય એલા હાફી રહ્યો હું. મેં કીધું કા બર્થડેમાં બહુ મજા આવતી હતી તને? શું કે બારે -6 ડિગ્રીમાં બધા ઠંડી ઠંડી શેમ્પેન ને ઠંડી ઠંડી કોલ્ડ ડ્રિંક ને બધું ઉડાડતા હતા, હું વચ્ચે એકલો હતો. અત્યારે મેં કીધું ભલે આવી જાવ હાલો ગમે તેરી બર્થડે હતો એટલે કાંઈ ભલે મોજ કરતા જેમ કરવું એમ કરે. આજે આપણો બર્થડે નહીં, આજે આપણે બે હરખા. મેં કીધું વાંધો નહીં આવે હાફી રહ્યો આવવા દે જવા દે. તા તો જોયું ને પાછો આવ્યો ને હું લેનીને માથે ભાગ્યો હતો, લેનીને 1 કિલોમીટર આગળ ભાગી ગયો, હું પછી પાછો આવી ગયો. કેમ કે હાફી તો હું રહ્યો હતો. તા તો પાછો આવ્યો હતો તો એક ગાડી તો ઘરે ભાગી ગઈ હતી. આ રવિ આવે એની પહેલાં ભાગી જઈએ. અને એક ગાડી વધી હતી એ લેનીની, લેનીની વાં હતો. લેનીની ગાડીમાં જે બધા જવાના હતા એ બિચારા બારે રખડી પડ્યા. એ બધાએ કે ઓલાને ફોન કર અને તું ભરતો નહીં હોય, ઓલાને આવવા દે, અહીંયા ઠંડી લાગે. એમાં બધા ઠંગરા એરિયા ભીના કરી દીધા હતા અમને બધાને. ઓહો હો ભાઈ ગજબ. હા બધા નાવા ગયા, બાથરૂમ બધા ફૂલ હે, ખાલી થાય એટલે આપણે નાવા જાય. ત્યાં સુધી કોથરી કાઢવી નથી એટલે બીજે કાંઈ હે ને રૂમ બૂમ ભરાય નહીં. આપણે બેડે બેઠા છીએ, આપણો બેડે ભરાય નહીં. મારે સાફ સફાઈ કરવી એલા. બસ નીકળે એટલે જઈએ ને આવા. ઓલા મોબાઈલનું તો સ્ટોરેજ ફૂલ થઈ ગયું. ખુલ્લો જ છે દરવાજો, આવી જા. ઓલા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે 13માં ઉતારું. મારો ફોન આપો ગાઈસ. આ જુઓ તમારો કન્ટેન્ટ ક્રિએટર રવિ વસરા. એટલે ઓલો જે ગાડી લઈને મૂકો આવવાનો હતો ને એ ગાડી એની એ નથી. એટલે ભાઈ ભાઈબંધની ગાડી એની જ હોય તો બગાડી નાખું. એની ભાઈબંધની ગાડી આખો ભીનો કરી નાખ્યો હતો, મને કલર વાળો કરી નાખ્યો હતો. એમાં ભાઈ એની ગાડી મેં પછી ઓલો આપણી ટ્રીક ઉતારી. ખબર દિવલાન બર્થડેમાં દિવલાને આવી રીતે કોથરી પહેરાવીને બેહાડ્યો હતો. હું અંદરથી કોથરી લઈ આવ્યો, હાથ અને મોઢું કટ કરીને પહેરીને બેસી ગયો. તો તોય માથું તો અડી જ ગયું ગાડીમાં મારે. એટલે લાલ લાલ તો થઈ જ ગઈ છે ગાડી. મારો પ્લાન એવો હતો, અમે કલર લઈને ગયા હતા ને તો રસા એક એક કરીને બહાર બોલાવીશ. રવિભાઈ બોલાવે એટલે બધા આવી જાય. એટલે એક એક કરીને હજી બોલાવો તમે આવ્યા. તમને એમ મેં તારા હાથમાં કલર જોયો. મેં ગૌરાંગને કીધું બી ખરી કે એના હાથમાં પાસે પિંક કલર છે, તમે એને અટેક ના કરો. આ બધાને એમ કે બસ ચારે બાજુથી નીકળી અમે અને રવિને બોલાવી લેની એવું કે હું ડીક્યુ આવું હોય કે આઈસ્ક્રીમ લેવા. ગાઈઝ વ્લોગ જોયો તમે આખો વ્લોગ જોવા માટે મજા આવી છે તમને બી. આ હતી કેનેડાની હોળી. હા આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. આપણે ભીંડાવાળી કઢી બનાવી હતી બપોરે, જેમ તમને ખબર જ છે. અને આ લોકોએ ખીચડી બનાવી હતી, રોટલી તો નથી બનાવી. તો ખીચડી અને ભીંડાવાળી કઢીને બારું આપણે કરી લીધું હે, નાહી લીધું હે. આપણે ટ્રાય કરી છે કે ઓવર નીકળી જાય, પણ તોય જો અહીંયા હોઠમાં થોડી હે લાલ કલર અહીંયા હે, તમને જો દેખાતો હોય તો એમ. પણ મેં અરીસામ જોયું તો હજી નીકળ્યો નહોતો. અડધી કલાક ના આવ્યો ને તો અહીંયા આ બધું ગયું છે, જેટલું ગયું છે ને એટલું રીતે. પણ જોયું તું તમે હું કેવો ભરાણો હતો. પણ આપણે કોઈને મૂક્યા નથી ઓછાઓ, પાછા પડ્યા નથી આપણે. 4 વર્ષમાં જો કે હું તે પહેલી વાર રહીમો હું. 5મું વર્ષ હાલે 4થું વર્ષ હાલે કેનેડામાં હોળીનું, મને યાદ નથી એક્ઝેક્ટ, પણ પહેલી વાર રહીમો હું તે. બહુ એટલે બહુ મજા આવી. તમને મજા આવી છે? આવું બધું હોય. હજી હરખું શૂટિંગ થયું નહોતું, વચ્ચે બહુ દૂરથી ઓલા વિડીયો લેતા હતા. કેમ કે મને ટાઈમ જ નહોતો મળ્યો વિડીયો ચાલુ કરવાનો. અને આપણો જે iPhone 14 Pro Max જેમાં આપણે વિડીયો બનાવીએ એ હતો આરે ચાલુ કર્યો હતો, પણ એમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે એમાં ના ઉતરી ગયો. દૂરથી iPhone 13માં ઓલા ઉતારતા હતા, ધુલો અને ઓલી પારોલ બે વિડીયો ઉતારતા હતા એમાં. તો જેટલો આવ્યો એટલો મને ખબર બહુ એટલે બહુ જબરદસ્ત તો નથી આવ્યો વિડીયો, પણ જો નજીક હોત તો બહુ એટલે બહુ તમને મજા આવત. જો તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. હપ્તાને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.